જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ટેટીનું જ્યુસ. તો તેના માટે મેં એક ટેટી લીધી છે, તેને આપણે બહારથી ધોઈ લઈશું. ધોઈ અને તેના આપણે બે ભાગ કરી અને તેની અંદરથી જે આપણે બિયાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું. તો આવી રીતે આપણે વચ્ચેનો જે બિયાનો ભાગ છે તે આપણે બહાર કાઢી લઈશું. અત્યારે ઉનાળામાં આ ટેટી બહુ જોવા મળે છે. હવે બિયા કઢાઈ જાય પછી તેની આપણે પતલી ચીરો કરી લઈશું અને તેની આપણે છાલ ઉખેડી લઈશું. ઉપરની જે છાલ છે તે આપણે કાઢી લઈશું. તો આવી રીતે આપણે પતલી ચીરો કરી અને તેની છાલ કાઢી લઈશું. તો આપણી બધી છાલ છે તે કઢાઈ ગઈ છે. હવે તે ચીરોના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે આપણે બધી ચીરોના નાના ટુકડા કરી લઈશું. તો આપણી બધી ચીરોના ટુકડા બનીને તૈયાર છે. હવે તેની ઉપર આપણે ચાટ મસાલો નાખીને આપણે એમનેમ ખાવું હોય તો પણ ખાઈ શકીએ છીએ અને તેનું આપણે જ્યુસ પણ બનાવી શકીએ છીએ. તો તેની ઉપર આપણે થોડો ચાટ મસાલો ઉપર વેરીશું. તો આને આપણે એમનેમ પણ ખાઈ શકીએ છીએ અને પછી તેને આપણે એક મિક્સર જારમાં લઈશું. હવે તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું. એની અંદર થોડો ગળપણનો ભાગ તો હોય છે, પણ થોડીક મીઠી હોય તો વધારે સારું લાગે જ્યુસ. તો આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તમારે ના ઉમેરવું હોય તો પણ કાંઈ વાંધો નહીં. પછી આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય પછી તેને આપણે એક ગાયણીની મદદથી ગાળી લઈશું. એ કદાચ કોઈ મોટો ટુકડો રહી ગયો હોય તો તે કાઢી શકાય એને. તો આપણે તેને ચમચાની મદદથી હલાવીને આપણે બધું ગાળી લઈશું. તો આપણું જ્યુસ છે તે બની ગયું છે. હવે તેને આપણે 2 કાચના ગ્લાસમાં આપણે બંને ગ્લાસમાં આપણે એક બરફનો ટુકડો નાખીશું અને તેને આપણે સર્વ કરી લઈશું. તો આપણું ટેટીનું જ્યુસ છે તે બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને પહેલાં તમને નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.